જય માતાજી અને જય સાવનમાં બધાને આજ બનાવશું આપણે ગુંદાના ભાજીની રેસીપી। તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો। હવે આપણે આ રીતના ગુંદા લઈ લીધા છે, ઝીણા ઝીણા મોર આવે એ આ રીતના ગુંદા હોય ઝીણા મોરના। આની આપણે ભાજી કરવાની છે। ગેસ ચાલુ કરી દીધો છે, એમાં આપણે આ ભાજી નાખી દીધી છે। એમાં હવે આપણે નાખી દેવું સાય। આપણે આ ગુંદાની ભાજીને સાયમાં બાફવાની છે। આ રીતના ગુંદા બુડે ને ત્યાં લગી થોડીક સાય રાખવાની આ રીતની। હવે આપણે એમાં મીઠું નાખી દેવું, જોતા પૂરતી અત્યારે મીઠું નાખવાનું, એવું લાગે તો પછી આપણે પાછા નાખશું। હવે આપણે એને ઢાંકી દેવું। હવે આપણી ભાજી બફાઈ ગઈ છે આ રીતની। જોઈને આપણે એમ ચેક કરી લેવાની। બફાઈ ગઈ આપણી ભાજી। હવે આપણે એને વઘારશું। હવે આપણે તપેલી મૂકી ગેસ ઉપર। હવે આપણે ભાજી બફાઈ ગઈ છે, એમાં ધાણા જીરું નાખી દેવું, થોડીક હળદર નાખી દેવું અને થોડીક હિંગ નાખી દેવું અને મરચું નાખી દેવું। હવે આપણું તેલ આવી ગયું છે। હવે એમાં આપણે લસણ છડવા નાખી દેવું, થોડીક તેલમાં આપણે છડવા દેવાનું લસણને, લાલ થાય ત્યાં લગી। હવે આપણે આ કળિયું લાલ થઈ ગયું છે। હવે આપણે કળિયું તળાઈ ગઈ છે લસણમાં। હવે અમે વઘારી નાખીએ। આપણે આ રીતનો વઘાર કરી નાખવાનો। હવે આપણે એને સડવા દેવું। હવે આપણે ભાજી સડીને તૈયાર થઈ ગઈ છે। આ રીતની રસાવાળી રાખવાની ભાજી। આ ગુંદાની ભાજી થોડીક રસાવાળી હોય આ રીતની। હવે આપણે ભાજી તૈયાર થઈ ગઈ છે। આ જોઈ લો ગુંદાની ભાજી છે, આ દૂધ છે, આ ઓળો છે અને આ રોટલો। જો આપણી રેસીપી પસંદ આવી હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।